નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈમાં રોડ રિસર્ફેસિંગ માટે 80 લાખની ગ્રાન્ટ અંગે વેપારીઓ સાથે બેઠક યોજાઈ। ડભોઈ નગર વિસ્તારમાં વિવિધ રોડ રસ્તાઓને લઈને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ રોડ રસ્તા રિસર્ફેસિંગને અનુલક્ષીને આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। આ નગરના મવડી, ભાગોળ, હીરા ભાગોળ, વડોદરી ભાગોળ સહિતના અનેક વિસ્તારોની અંદર ખાડા રિપેર કરવા અને તેનું પેચવર્ક કરવા નગરપાલિકા ટૂંક સમયની અંદર કામગીરી શરૂ કરશે। વડોદરી ભાગોળથી કંસારા બજાર ટાવર સુધીનું રોડનું કામ દિવાળી બાદ હાથ ધરવામાં આવશે। વેપારીઓ સાથે પ્રમુખ અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી। દર્ભાવતી નગરના અનેક વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન ખાડારાજ જોવા મળ્યું હતું। ખાડાઓનું પુરાણ, પેચવર્ક સહિત વિવિધ રોડ રસ્તાઓ સારા અને લોકોને અવરજવરમાં સરળ રહે તે માટે નગરપાલિકાને રોડ રસ્તા રિસર્ફેસિંગ માટે ₹80 લાખની ગ્રાન્ટ મળવા પામી છે। આ ગ્રાન્ટ થકી ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં જ્યાં રોડ ઉપર ખાડા તેમજ પેચવર્કની તાતી જરૂર હોય, પાલિકા દ્વારા વરસાદ રોકવાની સાથે જ કામગીરીને વેગ આપવામાં આવશે। ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ તેમજ ચીફ ઓફિસર જયકિશન તડવીની અધ્યક્ષતામાં ડભોઈ નગરના વડોદરી ભાગોળથી કંસારા બજાર ટાવર સુધીના માર્ગનું આરસીસી નવીનીકરણ માટેની જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેને લઈને તે વિસ્તારના વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી। રોડની કામગીરી ક્યારથી શરૂ થઈ છે તેને લઈને વેપારીઓ સાથે ચર્ચા બાદ વરસાદને ધ્યાનમાં લઈ આગામી દિવાળી તહેવાર બાદ આ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો। નગરની સુખાકારી હેતુ નગરના વિવિધ રોડ રસ્તા પર અવરજવર સરળતા રહે તે માટે નગરપાલિકા સતત કાર્યશીલ રહેશેનું પણ પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું। मैं कागजी रोड चालू करूँ 22 तारीखे नवरात्रि આવશે 2 તારીખે પતે 20 તારીખથી હોય તો આપણે 15 તારીખે 10 તારીખથી બને સીઝન ધંધા 10 દિવસ પહેલા તો 10 દિવસ નીકળતા હોય સમજો કે પેલું કાચિયાના વાગા ઉભી એટલે એ લોકો ખેંચી દે પછી આગળ ખેંચે એ પ્રમાણે 5-6 ભાગમાં કરવાના એટલે તું જે વિચાર એ જ મેં સાહેબને હવે એવો છે તમારી વાત તો થઈ ગઈ। હવે સમય મર્યાદા કેટલી લાગે? અગર એન્જિનિયર કોઈ રોડ બનાવવાનો હોય ને તે 15 રોડ કીધે જે માણસ અમે મને પહેલા કે રોડ નહીં જવાનું હતો એટલે રોડ કઈ ગયો એટલે રોડ કે મૂકી મેં મારી ખેતો નહીં જવાનો હતો પણ એમને કરવા મારે કરવા છે તો એ માણસ બહાર કરવાનો છે રોડ એક્ઝિટ બહાર એટલે પટેલવાડી બાજુ એટલે મારે 4 મીટર તો 4 મીટર 7 મીટર મેં કરે એટલે એમાં લાગે પ્લસ એમાં થાંભલા હટાવવા પડે એમાં વાર લાગે અને પછી વરસાદ ફરી આવી સળંગ તો તમે ખુદ જ દે દો એટલે સ્ટેપ બાય સ્ટેપ જ કરવા દઈશું કેમ કે ખોદશે ભરીને બહાર નાખશે પ્રેસિંગ કરશે રિસીવ એક ચેમ્બરનું ડિસ્ટન્સ 30 ફૂટની આજુબાજુ હશે અને બીજાનું ડિસ્ટન્સ વધારે હશે। તાત્કાલિક લાઈન ચેન્જ કરવી પૈસા તો 30 ફૂટ જેટલું ડિસ્ટન્સ છે। ડેપ્થ કેટલી હશે? છે લગભગ 15 એવું સાહેબ એટલે ચેમ્બરમાંથી જે આપણી ડ્રેનેજની લાઈન જાય ને એટલે વાયર અંદર ઉતારી ચોમાસાને ધ્યાનમાં લઈ સરકાર તરફથી રિસર્ફેસિંગની ગ્રાન્ટનું ટેન્ડરિંગ થઈ ગયું અને વર્ક ઓર્ડર 20/8ના રોજ થઈ ગયો છે। વડોદરી ભાગોળથી ટાવરનો જે રોડ વારંવાર ડામરના રોડથી રિસર્ફેસિંગ કામ થયું હતું 3-4 વાર અત્યાર સુધીમાં તે રોડ નવેસરથી સીસી રોડ આરસીસી રોડ નવો કરવાનો હોય આજે વેપારીઓને બોલાયા હતા કેમ કે 22 તારીખે નવરાત્રિ આવે છે અને 20 તારીખે દિવાળીનું શરૂઆત થઈ 20/10 તો કામગીરી અમે ચાલુ કરીએ તો એ વિઘ્નો ના આવે એ કારણથી વેપારીઓને બોલાયા હતા। વેપારીની રજૂઆત હતી કે અમારે નવરાત્રિ આવે છે, સિઝન છે, ધંધા રોજગારને આંઠી અસર પડે એટલે એમને દિવાળી પછી શરૂઆત કરો તો વધારે સારું જેથી અમે હું અને ચીફ ઓફિસર છે અને કારોબારી ચેરમેન સાથે રહી નિર્ણય એવો લીધો છે કે જે રોડ રિસર્ફેસિંગમાં કરવાનો છે વડોદરી ભાગોળથી ટાવરનો એ રોડને પ્રાથમિકતા થોડાક લેટ આપીશું મહિના પછી એટલે કે દિવાળી પત્યા પછી એ કામગીરી એને ચાલુ કરીશું જેથી કરીને કોઈ વેપાર ધંધાને નુકસાન ના થાય। સાથે સાથે ડભોઈ નગરમાં જે બી રસ્તા ખરાબ છે ઉદાહરણ તરીકે કુંભારવાગાના જે 4 રસ્તા પડે ત્યાં ડામર રોડ થયો છે રિસર્ફેસિંગનો તે વચ્ચે પાણીથી ધોવાણથી એટલો ભાગ જે ટુકડો ધોવાયો છે। કાછિયાની વાડી પાસે જે ટર્નિંગ પર પાણી વરસાદમાં ધોવાયો છે। સાથે વૈશાલી વિડીયોથી મવડી ભાગોળના કિલ્લા સુધીનો ભાગ
જે વરસાદમાં ધોવાયો છે એવા રસ્તા રિસર્ફેસિંગના કામો અમે તાત્કાલિક અસરથી શરૂ કરવા જઈ રહ્યા છે અને ડભોઈ નગરની જનતાને ઓછામાં ઓછી તકલીફ પડે એ પ્રમાણેની કામગીરી કરી રહ્યા છે. આ સાથે સાથે ડેપોથી બાગ પાસે જે કામ થયું છે, જેમાં ગટર લાઈન નાખી હતી અને રોડ બેસી ગયો છે, એનું બી રિસર્ફેસિંગનું કામ આવરી લેવામાં આવશે.